અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણના કોઈ જોગવાઈ નથી તો રાતે 12 વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સરઘસ કાઢવામાં આવ્યું છે। તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માન્ય મક્કમ અને મુર્દુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે અને કોના હુકમથી આ રીતે રાતે 12 વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અમરેલીની અંદર સરઘસ કરવામાં આવ્યું છે। તો માન્ય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું। તો વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રી આમાં ન્યાય મળે અને પાટીદાર દીકરી નિર્દોષ જાહેર થાય અને સ્વાભિમાન રીતે એને નિર્દોષ